વંથલીના આખા ગામે ગૌચરની જમીન પર કરાયેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। જૂનાગઢ જિલ્લા વંથલી તાલુકાના આખા ગામે ગૌચરની જમીન પર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। આશરે 700 વીઘા ગૌચરની જમીન પર દબાણો હટાવવાની કામગીરી શરૂ। આશરે 25 વર્ષથી કરાયેલા દબાણો કરાશે દૂર। જૂનાગઢ જિલ્લા વંથલી તાલુકા આખા ગામે આજરોજ વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન પર 35 થી વધુ દબાણકારોને અનેક વખત નોટિસ બાદ ગૌચરની જમીન માપણી કરી દબાણો દૂર કરવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ હતી। આશરે 25 વર્ષથી કરાયેલ ગૌચર જમીન પર કબજાને લઈ તંત્રે લાલાંગ કરી આશરે 700 વીઘા ગૌચર જમીન પર કરાયેલ દબાણોને દૂર કરવાની કાર્યવાહીને લઈ દબાણદારોમાં ફફડાટ ફેલાયો। સરપંચને સાથે રાખી સર્કલ દ્વારા માપણીની પ્રક્રિયા હાથ ધરાઈ। બ્યુરો રિપોર્ટ રમેશ સિંગલ, વંથલી। અમને શું રજૂઆત હતી, આજે શું કાર્યવાહી કરવામાં આવી છે? સુલેમાનભાઈ હુસેનભાઈ દોલ મારું નામ, મારા પત્ની સરપંચ છે। આજે આપણે ગૌચર માટે માપણી કરાવવા માટે તંત્ર હાજર છે, પોલીસ હાજર છે અને ગ્રામજનો હાજર છે, ગામના આગેવાનો પણ હાજર છે અને આ ગૌચરની માપણી કરી અને મુક્ત કરાવવાનું છે। કેટલા ઈસમો આ ગૌચર વારેલું છે, શું છે? ઓછામાં ઓછા 20 થી 25 વર્ષનો આ કબજો છે, જે કબજાદારો છે એની પાસે। કેટલા લોકો છે? ઓછામાં ઓછા 34 થી 35 માણસો છે, એને બધાને 3 નોટિસ બજવેલ છે। કેટલા દિવસ માપણી ચાલશે અને માપણી આપણે 4 થી 5 દિવસ ગણીને હાલવાનું પછી કબજો ક્યારે છોડાવવાનો? કબજો તો માપણી થઈ જાય એટલે છોડાવી દેવાનો છે।